નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ખબર ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે જામનગરની ડીસીસી હાઈસ્કૂલ ખાતે, કે જ્યાં આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. તો ચાલો અહીંના જે પ્રિન્સિપાલ છે તેમની સાથે આજના દિવસને લઈને ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર. આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે, તો શું છે આજનો સમગ્ર કાર્યક્રમ? થેન્ક યુ મેડમ. જામનગરમાં આજરોજ સિંહનાદ 2026 સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. આપણા મંડળનો અભિગમ પહેલેથી બાળકોની સર્વાંગીણ ઉન્નતિ માટે શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ તરફ રહેલો છે. ત્યારે શારીરિક વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી સંપૂર્ણ ભારતીય રમતો જેવી કે 100 મીટર દોડ, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, ખોખો જેવી વિવિધ રમતો દ્વારા બાળકોનો શારીરિક વિકાસ થાય એ માટે આજે અમે આ રમતગમત દિવસની ઉજવણી કરીએ છીએ. આ ઉજવણીની સાથે સાથે અમારા એનસીસીના વિદ્યાર્થી મિત્રોએ પોતાની પરેડનું પણ પ્રદર્શન કરેલું હતું અને આ શારીરિક અભિગમની સાથે બાળકો સંપૂર્ણ વિકાસ પામે તે રીતે તેમને રમતગમતના અંતે પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર અને ભેટ પણ અમે આપીએ છીએ. અમારા મંડળનો આ સકારાત્મક એપ્રોચ છે અને જામનગર શહેરમાં 1956થી કાર્યરત અમારું મંડળ જૂનામાં જૂનું અને સૌથી વિદ્યોતેજક મંડળ એટલે કે વિદ્યાને પ્રોત્સાહન આપતું મંડળ છે. એ માટે અમને સૌને આનો એક સંતોષ અને આનંદ છે.